હેલો મિત્રો, કેમ છો? તો આપ સભીનું ફરીથી એકવાર સ્વાગત છે આપણી આ ટેક ચેનલમાં, જેનું નામ છે ટેક ગુજરાત. તો આજે આપણે વાત કરવાના છીએ એક સ્કેમ વિશે. એક સ્કેમ જે તમે હાલ દરરોજ મારી સાથે પણ થયો છે અને મારા લગભગ હું માનું છું ત્યાં સુધી મારા કેટલા મિત્રો સાથે પણ આ સ્કેમ થઈ ચૂકેલો છે. તો સ્કેમ બેસિકલી સ્કેમ નથી, પણ એ તમને માર્કેટ પ્લેસમાં તમે જાઓ જ્યારે પણ ગ્રાફિક કાર્ડ લેવા, ત્યારે તમને એવી રીતના સમજાવે છે કે આ 2 જીબીનું ગ્રાફિક કાર્ડ છે, 3 જીબીનું, 4 જીબીનું ગ્રાફિક કાર્ડ છે, પણ એ એકચ્યુઅલીમાં લો પ્રોફાઇલ ગ્રાફિક કાર્ડ હોય છે, જે ફક્ત ને ફક્ત તમને ડિસ્પ્લે આપવા માટે જ કામ કરશે, જેને તમે ગેમિંગ માટે ઉપયોગ નહીં કરી શકો. તો જ્યારે પણ તમે તમારું પીસી બનાવો અથવા તો તમે કોઈ માર્કેટ પ્લેસમાં કે દુકાને જાઓ છો, તો થોડીક તમારા પૂરતી તમે રિસર્ચ કરીને જાઓ કે કઈ ગેમ તમે રમવાના છો, કેટલા જીબી વાળું મારે ગ્રાફિક કાર્ડ જોશે, કયું ગ્રાફિક કાર્ડ જોશે. કારણ કે અત્યારે ગ્રાફિક કાર્ડની વેરાયટી અને રેન્જની વાત કરું ને તો ઘણી બધી છે. તમે યુઝ માર્કેટમાં એવું બધું કરશો ને તો તમારા બજેટમાં સારામાં સારા ગ્રાફિક કાર્ડ આવી જશે. અને જે લો પ્રોફાઇલ ગ્રાફિક કાર્ડ છે, જે સિર્ફ ને સિર્ફ ડિસ્પ્લે આપવા માટે કામ કરે છે, જેમ કે 730 થઈ ગયું, 710 થઈ ગયું, જે 2 જીબીની ગ્રાફિક મેમરી સાથે આવે છે, લો પ્રોફાઇલ ગ્રાફિક કાર્ડ કહેવાય, જે ફક્ત ડિસ્પ્લે આપવાનું કામ કરે છે, જેમાં તમે હલકી ફુલકી નહીં પણ સાવ ગેમિંગ ન કરી શકો. જો તમારે મેક્સ લેવલની ગેમિંગ કરવી હોય, વધુમાં વધુ એફપીએસ જોતા હોય ને, તો તમારે એટલીસ્ટ હાલના રેન્જમાં કહું ને તો 6050, બેટર તો નથી પણ લો બજેટમાં 6050 છે, 6060 સુપર છે, જે તમને જૂના જોવા મળશે, નવા તો બંધ થઈ ગયા છે. ઈ પ્લસ આરટીએક્સમાં જવું હોય તો આરટીએક્સ 200, આરટીએક્સ 2060 કરીને આવે છે, 2060 સુપર આવે છે. તે પછી અપર રેન્જમાં જવું હોય, મીડિયમ રેન્જમાં, તો 3060 છે, 3060 ટીઆઈ છે, એને તમે કન્સિડર કરી શકો છો. અને નવામાં જવું હોય તો નવામાં હાલી જ લોન્ચ થયું આરટીએક્સ 5050 છે, આરટીએક્સ 4050 છે, 4060 છે. તે થોડુંક બજેટની બહાર જતું રહેશે, પણ એ થોડુંક રિસર્ચ કરીને જાઓ, જેથી કરીને તમને આવો સ્કેમ તમારા ઉપર થાય નહીં. જોકે દુકાનદાર છે એ તમને 2 જીબી 4 જીબી ગ્રાફિક કહી અને લો પ્રોફાઇલ 3000 4000 વાળા ગ્રાફિક કાર્ડ તમને કહી દેશે. તમને પ્રી બિલ્ટ પીસીમાં જોયું હશે કે આવી જાવ, હું તમને i5 પ્રોસેસર આપું, એની સાથે 2 જીબી ગ્રાફિક કાર્ડ આપું, તો એવું તમને લોભાવણી લાલચ આપી શકે છે. એટલે જ્યારે પણ તમે પીસી બનાવો ત્યારે થોડીક રિસર્ચ કરીને જાઓ, અથવા તો આપણા આ વિડીયો જોઈને જાજો, તેમાં તમને બધી માહિતી ભવિષ્યમાં પૂરી કરવામાં આવશે પીસી બિલ્ડિંગ બાબતે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.